દૂરથી બહુ જોવો ને તો સારું લાગે, પણ જેમ એને નજીક લઈ આવો ને મોટું થતું જાય એમ પછી એ વિખાતું જાય. ફોટો નાનો હોય ને ત્યાં સુધી સારું લાગે, પછી બહુ વધારે ઝૂમ કરો તો પછી એ બ્લર થઈ જાય. દૂરથી આમ ડેકોરેશન કર્યું હોય આપણે જોઈએ તો ઓહો શું અહીંયા ફૂલડા લગાડ્યા છે, પણ ક્યારેક ક્યારેક નજીક જાય તે ખબર પડે કે લે આ તો આર્ટિફિશિયલ છે. નારદજી કહે છે કે મેં સાંભળ્યું હતું કે પૃથ્વી બહુ શ્રેષ્ઠ છે, એટલે હું આ પૃથ્વી ઉપર ગયો. પણ પૃથ્વી પર જ્યાં ગયો ત્યાં મને ખબર પડી કે ઓહો અહીંયા તો સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા વરાકાહ કૂટ ભાષિણ. મેં ત્યાં જઈને જોયું તો ખબર પડી કે આ સંસારમાં સત્ય નથી રહ્યું. નારદજી દુઃખી થઈ ગયા. જુઓ, સંસારના લોકોનું અને નારદના દુઃખમાં આટલો તફાવત છે. શું કેટલી મોટી મોટી ઇમારતો, કેટલી સારી સિસ્ટમ બધી, એનાથી સુખી થઈ જાય માણસ. અને સાધુને પૂછો કે અમેરિકામાં કોઈ દેશમાં તો નારદજી જેવા હોય તો એમ કહે કે ભાઈ ત્યાં બિલ્ડિંગો બહુ મોટી હતી પણ સત્ય નહોતું. નારદ દુઃખી થયાનું મૂળ કારણ હતું આ ધરતીમાં સત્ય નહોતું. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે. જ્યાં સત્ય નથી, જ્યાં તપ નથી, જ્યાં પવિત્રતા નથી, જ્યાં દયા નથી, જ્યાં દાન નથી, આ કશું જ નથી, એવી જગ્યાએ આ પૃથ્વીમાં નારદને દુઃખ થયું છે. આપણને લોકોને પૈસા ન હોય તો દુઃખ થાય છે, આપણને લોકોને સંતાન ન હોય તો દુઃખ થાય છે. નારદને સત્ય નહોતું એટલે દુઃખ થયું. લોકોમાં સ્વચ્છતા બહુ છે, સ્વીકારવું રહ્યું. લોકોમાં સ્વચ્છતા બહુ છે, પવિત્રતા નથી. લોકોમાં, યાદ રાખજો, શબ્દ પર ધ્યાન આપશો તો જ તમને સમજાશે. લોકોમાં સ્વચ્છતા બહુ છે, પવિત્રતા નથી. આમ સમજાવવા જાવ તો માણસના પોતાના કપડા, આ શાલ 2, 5, 10 દિવસ ન ધોવાય અને કેવી કહેવાય? આ તો મેલી છે, મેલી ચાદર ઓઢ કે આ મેલું થઈ જાય. પણ અહીંયા જ પવિત્રતામાં અને સ્વચ્છતામાં કેટલી તફાવત. આને ધોવાઈ જાય તો વળી પાછી સ્વચ્છ થઈ ગઈ. આ ધોવાય નહીં તો મેલું છે, ધોવાઈ જાય તો સ્વચ્છ થાય. પણ ભગવાનને, માતાજીને એની ઉપર ઓઢાડેલી ચુંદડી 1000 વર્ષ પહેલા ઓઢાડી હોય એને ધોવો નહીં તો પાછી એ પવિત્ર જ હોય. જ્યાં પવિત્રતાનો ભાવ બતાવે છે, કપડું મેલું થાય પણ પ્રસાદીનું જે છે એ મેલું ન થાય કોઈ દિવસ. માણસ સ્વચ્છતા બહુ રાખે છે, પવિત્રતા નથી રાખતો. આ શરીરને બધાને ધોયા બહુ કરે, કેટલા મોંઘા શેમ્પુ વાપરે, પણ પવિત્ર થતો નથી. પવિત્ર થવા માટે શેમ્પુની જરૂર નથી, સ્વચ્છ થવા માટે શેમ્પુ પાવડરની જરૂર છે. પવિત્ર થવું હોય તો આવી કથાના માંડવામાં જઈ આવજો તો તમે પવિત્ર બની જશો. શરીરથી પવિત્ર થવું હોય તો સ્નાન છે, મનથી પવિત્ર થવું હોય તો સત્સંગ છે. સત્સંગ સિવાય તમે પવિત્ર નહીં બની શકો. આ સંસારમાં 3 વસ્તુની પવિત્રતા બહુ જરૂરી છે. તમારા શરીરની પવિત્રતા જરૂરી છે, તમારા મનની પવિત્રતા જરૂરી છે, અને તમારા ધનની પવિત્રતા જરૂરી છે. શરીરની પવિત્રતા માટે સ્નાન જરૂરી છે, મનની પવિત્રતા માટે સત્સંગ જરૂરી છે, અને તમારી પાસે રહેલા પૈસાની, ધનની પવિત્રતા માટે દાન જરૂરી છે. તમે જેટલું કમાવો છો એનો 10મો ભાગ દાન કરી દો. નિષ્ઠાપૂર્વક દાન કરી દો. હું આવું જ્યારે કહું ને કે 10મો ભાગ દાન કરી દો, 10મો ભાગ દાન કરી દો, તે હમણાં થોડા દિવસ પહેલા એક કથા ચાલતી હતી. એક માણસ ઉતાર આવી મને કહેતો કે દાદા તમે 10મો ભાગ દાન કરવાનું કહો છો, અમારે કેટલું કરવું? મેં કીધું કેમ? હવે અમે 10મો ભાગ દાન કરી તો અમારે કેવડું થાય? 1 લાખ કમાતા હો તો મહિને 1 લાખ કમાતા હો તો 10,000 દાનમાં આપી દેવાના. અને એ દાનમાં એવી જગ્યાએ આપવાના કે જ્યાં તમે કોઈને ઓળખતા નથી એવી જગ્યાએ દાન આપો તો બરાબર છે. દાન એને જ કહેવાય તમે જેને ઓળખતા નથી એવી જગ્યાએ આપો તો.
ઘણી વખત તો મને એવું સાંભળવા મળે, એવું મને જાણવા મળે, લોકો શું કે અમે 10મો ભાગ કાઢીએ, મારી બેનું દીકરીને દઈ દઈ. બેનું દીકરીને દેવું હોય તો બીજો ભાગ કાઢો. 10મો ભાગ તો જેને તમે ઓળખતા જ નથી, અને એ 10મા ભાગમાં પણ માત્ર મનુષ્ય માટે નહીં, જોડી વગરના પશુઓ માટે પણ, ગાયો માટે, કૂતરા માટે, કીડીઓ માટે પણ દાન આપો. કેવળ મનુષ્ય માટે નહીં, જેની પાસે જોડી જ નથી એના માટે તમે દાન આપો. 10મો ભાગ દાન કરી દો. એટલે મને કહે છે મારે મહિને 5-7 લાખ રૂપિયાની આવક છે, મારે મહિને કેટલા કાઢવા? મેં કીધું 5 ની હોય તો 50 કાઢી નાખવાના. એ કે 50,000 દઈ દેવાના, તો વર્ષે 6 લાખ રૂપિયા થઈ ગયા. મેં કીધું સીધી વાત, આમાં કંઈક ઓછું કરો ને. મેં કીધું મહિને 2.5 લાખ કમાતો જા, સીધો હિસાબ છે. તારે ઓછું કરવું હોય તો એમાં ઓછું કર. તારું કમાવાનું ઓછું થાય તો તારું દાન ઓછું થઈ જાય. હું ક્યાં ના પાડું છું? પણ આપણી ભાષા, આપણી ભાવના એવી છે કે મારી આવક બહુ વધે પણ જાવક ઘટવી જોઈએ. હજી આ તો સારું છે, જમવું પડે છે, બાકી નકર માણસ ભિખારી નહીં, તેજુરી તો ભર્યા જ કરે એવો છે. જો ભૂખા હાલતું હોત તો માણસ કઈ વાપરત નહીં પૈસા.